એક મંકોડે મીટિંગ બોલાવી. હવે સરનામું આપ્યું તું સાકરની બરણી, તે આખી એ નાત એમાં આવી. ધાર્યા કરતા તો ઘણી વધી ગઈ ભીડ ને ઉપરથી પાર્કિંગનું દુઃખ. મીટિંગમાં ચર્ચાનો વિષય પણ કેવો કે કઈ રીતે મેળવવું સુખ. તે દોડીને ભાગ લેવા આવ્યા બધાએ, જાણે બરણીમાં સુખની ચાવી. એક મંકોડે મીટિંગ બોલાવી ને સાકરના એક મોટા ગાંગડાની ટોચ ઉપર રાખ્યું તું મીટિંગનું સ્ટેજ. રમેશભાઈ, દલપતભાઈ જોજો સાહેબ, કે સાકરના એક મોટા ગાંગડાની ટોચ ઉપર રાખ્યું તું મીટિંગનું સ્ટેજ. મોટા મંકોડાઓ બેઠા ઈ બેઠા. આ મોટા મંકોડાઓ બેઠા ઈ બેઠા કે અહીંયાથી ખસીએ ના સહેજ. ને આ સંચાલક ભાઈ કહે, મહેરબાની રાખીને હમણાં આ સાકર ના ખાવી. એક મંકોડે મીટિંગ બોલાવી ને બીજે દી છાપામાં ફોટા આવી ગયા ને નીચે છાપ્યો તો અહેવાલ. મિસ્ટર મંકોડાનું કહેવું હતું કે હું તો બધાનો રાખું છું ખ્યાલ. અરે મીટિંગ બીટિંગ બધું ઠીક મારા ભાઈ, મીટિંગ બીટિંગ બધું ઠીક મારા ભાઈ, પણ સાકર, આ સાકર, અરે સાકર બધાને બહુ ભાવી. એક મંકોડે મીટિંગ બોલાવી. તો સાહેબ આ કવિતાની સાકર છે ને, એ સાહેબ બધાને ખૂબ ભાવી છે.